નમસ્કાર મિત્રો, શબ્દકોશ ક્રમ. જ્યારે આપણે શબ્દકોશમાંથી કોઈ શબ્દ શોધતા હોય ત્યારે શબ્દકોશ એ શબ્દોનો વિશાળ સમુદ્ર છે. એમાંથી જો આપણને એ શબ્દ શોધતા ન આવડે તો આપણે કદાચ એ શબ્દને શોધી પણ ના શકીએ. એટલા બધા શબ્દો એમાં હોય છે, પણ જો આપણને એની પરફેક્ટ ટ્રીક ખબર હોય તો આપણને તરત પાના ઉઠલાવીને તરત ત્યાં જઈને એ શબ્દનો અર્થ મેળવી શકીએ. બીજા નંબરમાં, હવે આપણે કોઈ શબ્દકોશ તો ઉથલાવતા નથી, પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ શબ્દકોશ ક્રમ પૂછાય છે, તો એના માટે ખાસ તમે આમાંથી મોટા ભાગની બાબતો શીખી જશો કે સ્વરનો ક્રમ, પછી વ્યંજનનો ક્રમ, અને વ્યંજનના ક્રમમાં કઈ રીતે કયો વ્યંજન આવે છે. જો અહીંયા છે સ્વર, અ પછી આ, ઈ, ઉ, પછી ઋનો ક્રમ આવશે. ઋષિ લખવું હોય તો આપણે ક્યાંય રની લાઈનમાં જવાની જરૂર નથી, કેમ કે એ પેલા સ્વર સંસ્કૃત વખતે હયાતી હતો, એ ઉચ્ચારણમાં હતો. હવે આપણે નથી, પણ એ ઋષિનો ઋ ત્યાં મળશે. પછી એ, ઐ, ઓ, ઔ. હવે છેલ્લે અને અહા નથી લખ્યું, એનું એક કારણ છે, હમણાં હું તમને છેલ્લે સમજાવું. પછી છે વ્યંજનનો ક્રમ. વ્યંજનમાં પહેલો આવે ક. હવે ક ની આખી લાઈન પૂરી થાય ને પછી આવશે ક્ષ. કેમ? તો કે આ ક્ષ છે ને એ ક નો જોડાક્ષર છે. કઈ રીતે એને લખાય? ક શ, આ રીતે. ક અડધો છે એમાં, એટલે ક પછી ક્ષ આવશે, પછી ખ વાળા અક્ષરો શરૂ થશે. દાખલા તરીકે તમે ક્ષમા કે ક્ષત્રિયનો શબ્દ શોધતા હો તો ક પછીની લાઈનમાં એ મળી જાય. પછી ખ, ગ, ઘ, ચ, છ, જ. પછી આ જ ની પહેલા અને આ જમરૂખના જ પછી જ્ઞ આવે છે. કેમ ત્યાં આવે છે? તો કે આ જ્ઞ એ જનો જોડાક્ષર ગણાય છે. અત્યારે આપણે ઉચ્ચારણમાં એનું ઉચ્ચારણ કંઈક ગ વાળું કરીએ છીએ, પણ સંસ્કૃત વખતે એનું ઉચ્ચારણ જ થી શરૂ થતું હતું. આ રીતે જ પ્લસ આ જનો અનુનાસિક છે એ સાથે બોલાતો હતો, પછી અ, એટલે જ્ઞ આ રીતે બને છે. એટલે જ અક્ષર પૂરો થાય પછી જનો જોડાક્ષર શરૂ થાય ત્યારે જ્ઞનું જે તે એ શબ્દ તમે શોધી શકો છો. ત્યારબાદ જબલાનો જ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત અને ત્ર. હવે તમને સમજાણું હશે કે ત્ર અહીંયા શા માટે આવે તો પછી? તો કે ત્ર એ ત નો જોડાક્ષર છે. ત અડધો અને ર પૂર્ણ, અને શું વંચાય? ત્ર. એટલે થ ની પહેલા ત્ર વાળા. દાખલા તરીકે ત્રાડ શબ્દ શોધો તો એ થ ની પહેલા આવે. એવી રીતે દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ અને સ્ર. જો શરણાઈના શ પછી લઈ લીધો શ્ર, ફાડી શની પહેલા. કેમ? તો કે હવે તમને ખબર પડી હોય કે આ શ નો જોડાક્ષર છે, અને શું વંચાય? શ્ર. સ અડધો ને ર આખો, પછી ફાડી શ આવે, પછી સ, હ અને અળ. અહીંયા મૂળાક્ષરો થઈ ગયા પૂરા. કેમ? અળ પછી ક્ષ અહીંયા આવી ગયો, જ્ઞ અહીંયા આવી ગયો. બરાબર? હવે આટલું તમે જાણ્યા પછી બારાક્ષરી પ્રમાણે તમે જો જુઓ તો અ છે ને, તો આ શરૂ ક્યારે થાય? તો કે અ ની 3 લાઈનો પૂરી થાય. દાખલા તરીકે અ વાળા શબ્દો, પછી અમ વાળા શબ્દો જે આપણે છેલ્લે નથી લખ્યા, પછી અહા વાળા. આ પૂરું થાય પછી આ વાળા શબ્દો શરૂ થાય. એ રીતે આમ, આ પછી આમ, પછી આહા. એ રીતે બધાનો ક્રમ ચાલે. આમ આખા સ્વર પૂરા થાય પછી ક. દાખલા તરીકે ક, પછી કંગ, પછી કહા. બરાબર? પછી કા, પછી કાંગ, પછી કહા. એ રીતે આખી કની લાઈન પૂરી થાય, પછી ક્ષની પૂરી થાય, પછી ખ શરૂ થતો હોય છે. એટલે કાની પહેલા કમ આવે, એ ખાસ ધ્યાન રાખવું. જો અહીંયા આ સ્વર છે છતાં પણ આ અમ સ્વર પહેલા આવે છે. આ પછી આ લેતા પહેલા અમ આવી જાય છે. એવી રીતે બધામાં એની પછી અનુસ્વાર વાળો શબ્દ શરૂ થાય. તો મિત્રો, આ રીતે શબ્દકોશ ક્રમ તમે નક્કી કરી શકો. જો તમને ક્યાંય આમાં ન સમજાય અથવા કોઈ એવા શબ્દો હોય કે જે તમને ગોઠવતા ના આવડે, કયા શબ્દ પછી કયો શબ્દ આવે, તો જરૂર કોમેન્ટમાં જણાવજો.